નમસ્કાર કેડી ખાસ ખબર સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરામાં બેફામ ડમ્પર ચાલકોની આતંક બાઇક સવારનો આબાદ બચાવ થયો છે, જે વડોદરા શહેરમાં ફરી એકવાર ભારે વાહનો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે। ખિસકોલી સર્કલ પાસે આવેલા બ્રિજ નજીક ડમ્પર ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી। આ અકસ્માતમાં બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો, જો કે ઘટના બાદ વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગયેલી જોવા મળી હતી, જે સ્થાનિકોમાં ભારે વાહનોની બેફામ અંગે અવરજવર અંગે રોષ જોવા મળી રહ્યો છે, જે પોલીસ કમિશનરના જાહેરનામાનું ઉલ્લંઘન કરી શહેરમાં પ્રવેશતા ભારે વાહનો નાગરિકો માટે જોખમરૂપ બનતા હોવાનું સામે આવી રહ્યું છે। આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। વડોદરામાં ડમ્પરનો આતંક જોવા મળી રહ્યો છે, જે ખિસકોલી સર્કલ પાસે અકસ્માતનો જોવા મળી રહ્યા છે, જે આબાદ બચાવ થયો હતો, જે બાઇક સવારનો આબાદ બચાવ થયો હતો, જે ભારે વાહનો બન્યા જોખમી બન્યા હતા, જે જાહેરનામાનો ભંગ બન્યો હતો અને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે।